પાસે મૂકવાનું બેન? કોને સિક્યુરિટી વાળાએ કીધું તમે કહો મને? હા 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 તો 4 વ્હીલર આગળ એવું કીધું કે ત્યાંથી લઈ લ્યો ને અહીંયા કરો એટલે મેં એટલે આ ઈડુ મોલના સિક્યુરિટી વાળાએ કીધું? ઈડુ મોલના સિક્યુરિટી વાળાએ કીધું ને બેન? પછી જ મૂકી છે. ઈડુ મોલના સિક્યુરિટી વાળાએ કીધું પછી તમે મૂક્યું ને બેન? ઓકે બેન, રિક્વેસ્ટ કરી બેન અમે તમને બેન રિક્વેસ્ટ કરી. એનું કારણ બેન તમે સમજો, અમે અમારા ગાડીઓ આમ રાખીને આવી છીએ બેન અહીંયા અમે, બરોબર? પણ એમાં જો અમને ખબર હોય કે આ parking બેન તમે જોવો, બરાબર, અને હેરાન થઈ છીએ બેન અમે. સાંભળો, પેલા 2 વર્ષથી અમે હેરાન થઈ છીએ બેન અમે. સાંભળો, પેલા મેં છે ને પાનના ગલ્લા આગળ જ કરી હતી, ત્યાંથી ના કેમ કે ઈડુ મોલનું જો પાર્કિંગ ઈ લોકોને ન રહેતું હોય ને અહીંયા, તો અમારે આ પેસિફિક પ્લાઝાનું બિલ્ડિંગનું અમારું પાર્કિંગ અમે અહીંયા નથી મૂકી શકતા. તમે લોકો અહીંયા બેન અહીંયા મૂકો ને એટલે અમે ન મૂકી શકી બેન. એટલે અમને તમારી યાર બેન કાંઈ વાંધો નથી હો, તમે એવું ખોટું ન સમજતા. ગાડે કીધું એટલે ક્યાં સિક્યુરિટી? ઈડુ મોલ વાળાએ કીધું ને તમને? હા બસ. મોલમાં જાવ મોટા ભાઈ? અહીં ન રાખો ને પ્લીઝ ભાઈ, રિક્વેસ્ટ કરી તમને ભાઈ. સોરી હો, સોરી, રિક્વેસ્ટ કરી તમને ભાઈ. કેમ કે અહીંયા છે ને ભાઈ અમે છેલ્લા 8 દીથી હેરાન થઈ છીએ ભાઈ. અમારું આ પેસિફિકના પાર્કિંગમાં છે ને અમે નથી મૂકી શકતા ભાઈ. અને ઈડુ મોલના સિક્યુરિટીવાળા એમ કહે છે ફોનમાં, ગૂગલમાંથી નંબર ઉપર ફોન કરી છીએ તો 8 દિવસથી એમ કહે છે કે અમે અમારા મેનેજમેન્ટને કહી છીએ. ભાઈ મેનેજમેન્ટ શું કરે છે 8 દિવસથી? પ્લીઝ મોટા ભાઈ, મોલમાં આવ્યા હતા ને તમે ઈડુ મોલમાં, પ્લીઝ આ બાજુ વિનંતી ભાઈ, પગે લાગુ. તમારી યાર કાંઈ વાંધો નથી મોટા ભાઈ, પણ આ બાજુ પાર્કિંગ ન કરતા પ્લીઝ. આ લોકો અમને સપોર્ટ નથી કરતા ભાઈ, એટલા માટે અમને છે ને પેસિફિકમાં અમને તકલીફ પડે છે પાર્કિંગ, અમારા પાર્કિંગમાં ભાઈ. હો ભાઈ, તમારી યાર વાંધો નથી ભાઈ હો કાંઈ. પણ બીજી વાર આવો ને, નેક્સ્ટ ટાઈમ આવો ને ભાઈ, પ્લીઝ અહીંયા પાર્કિંગ ન કરતા ભાઈ. હો બેન, ઈડુ મોલમાં આવ્યા હતા ને તમે, તો બેન રિક્વેસ્ટ કરી તમને, કાંઈ વાંધો નથી બરાબર, પણ નેક્સ્ટ ટાઈમ આવો ને તો અહીંયા પેસિફિક પ્લાઝાનું પાર્કિંગ રહ્યું ને ત્યાં ન મૂકતા બેન. ઓ પ્લીઝ બેન. ક્યાં ભાઈએ મુકાવ્યો? અહીંયા ઈડુ મોલના વોચમેન વાળાએ અહીંયા મુકાવ્યું એટલે તમે મૂક્યું. કોઈ વાંધો નહીં બેન, પણ પ્લીઝ ખોટું ન લગાડતા. તમારી યાર વાંધો નથી કાંઈ અમને હો બેન. સોરી હો બેન, વાયરલ નહીં થાય બેન તમારો વિડીયો.